નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજથી અંદાજે 8 મહિના પહેલા ફેબ્રુઆરી 2025 ની અંદર ગુજરાત સરકાર દ્વારા દરેક શાળાઓની અંદર શાળા સહાયકની ભરતી કરવામાં આવશે એવી જે છે એ જાહેરાત કરવામાં આવેલી હતી. એની અંદર જે છે એ 21,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. તમે બીએડ પ્લસ સ્નાતક જે છે એ કરેલું હોવું જોઈએ. તમારે ટેટ ટાટ પરીક્ષા જે છે એ પાસ કરવાની જરૂર નથી. એવી તમામ જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન છે એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી હતી. આ જાહેરાતને જે છે એ 8 મહિના પૂરા થઈ ગયા છે, પરંતુ હજુ સુધી જે છે એ એક પણ જિલ્લાની અંદર ભરતી કરવામાં આવેલી નથી. તો આજના આ વિડીયોની અંદર આપણે શાળા સહાયક ભરતી અંગે જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર કુલ 3,575 જેટલી શાળાઓની અંદર જે છે એ શાળા સહાયકોની નિમણૂક થનાર હતી, એ તમામ બાબતે જે આ સમાચાર છે એની વિગતવાર જે છે એ ચર્ચા કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી શાળાઓને લગતી એટલે કે શિક્ષકની ભરતી થઈ ગઈ, પ્રિન્સિપાલ ભરતી થઈ ગઈ, સાથે સાથે શાળાઓમાં જે ક્લાર્ક, પટ્ટાવાળા આવી રીતે શાળા સહાયકોની ભરતી કરવામાં આવે છે એની તમામ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, શાળા સહાયક ભરતી અંગે મોટા સમાચાર. 3,575 જગ્યા ઉપર જે છે એ આ ભરતી થનાર છે. શાળા સહાયક ભરતીની જાહેરાતને જે છે એ 8 મહિના પૂરા થઈ ગયા છે અને હવે ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને ટેટ ટાટ પરીક્ષા પાસ કર્યા વગર જે છે એ સ્નાતક પ્લસ બીએડ કરેલું હોય એ તમામ ઉમેદવારો જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશે એવી જાહેરાત કરવામાં આવેલી હતી, પરંતુ હજુ સુધી એક પણ જિલ્લા દ્વારા જે છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ જે છે એ શરૂ કરવામાં નથી આવી. સૌપ્રથમ જે આ ન્યૂઝ છે તમે એ જોઈ શકો છો. શાળા સહાયક વિના જ પ્રથમ સત્ર પૂર્ણ. હજુ એક પણ જિલ્લામાં જે છે એ નિમણૂક આપવામાં આવી નથી. પ્રાથમિક શાળાઓમાં સહાયક નિમવાનો 8 મહિના પહેલા થયેલો ઠરાવ માત્ર કાગળ ઉપર, એટલે કે ગુજરાત સરકાર દ્વારા ફેબ્રુઆરી 2025 ની અંદર જે છે એ ઠરાવ કરવામાં આવ્યો હતો કે જે પણ પ્રાથમિક શાળાઓ છે એની અંદર જે છે એ શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે. જે શાળા સહાયક છે એમનું કામ છે એ જે શાળાની તમામ કામગીરી છે એ સંભાળી લે અને શિક્ષકોને અને વિદ્યાર્થીઓને જે છે એ તેઓ મદદરૂપ થઈ શકે. પરંતુ એ ઠરાવ જે છે એ માત્ર કાગળ ઉપર જ રહી ગયો છે. હજુ એક પણ જિલ્લા દ્વારા જે છે એ આઉટસોર્સિંગથી ભરતીની નિમણૂકની પ્રક્રિયા છે એ આગળ વધારવામાં આવેલી નથી. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયક નિમવાનો 8 મહિના પહેલા થયેલો ઠરાવ હજુ માત્ર કાગળ પર જ રહ્યો છે. શાળા સહાયક વિના જ પ્રથમ શૈક્ષણિક સત્ર જે છે એ પૂર્ણ થઈ ગયું છે. નિયામક કચેરીએ ગત જુલાઈમાં સહાયક નિમવા અંગે કરેલો પરિપત્ર પણ જિલ્લાઓના અધિકારીઓએ અભરાઈએ ચડાવી દીધો હોવાની જે છે એ ચર્ચા છે. મળતી વિગતો મુજબ રાજ્યના એક પણ જિલ્લામાં શાળા સહાયકની નિમણૂક થઈ હોવાનું જણાતું નથી. મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા નિર્ણયો લેવા બાદ પણ તેના અમલીકરણમાં અધિકારીઓ મહિનાઓ કાઢી નાખતા હોવાથી રાજ્યનું શિક્ષણ ખાડે ગયું હોવાની ચર્ચા છે. એટલે કે સરકાર દ્વારા જે છે એ શાળા સહાયકોની નિમણૂક આપવા માટે જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે અને આ જે છે એ મંજૂરી તમામ જિલ્લા કક્ષાએ જે છે એ સોંપવામાં આવેલી હતી. એટલે કે જિલ્લા કક્ષાએ જ આઉટસોર્સિંગ એજન્સી નિમી અને જે છે એ આઉટસોર્સિંગથી જે છે એ શાળા સહાયકની નિમણૂક જે છે એ કરવામાં આવનાર હતી. પરંતુ અધિકારીઓ દ્વારા જે છે એ હજુ એજન્સી નિમવામાં નથી આવી. એવી કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે એ હજુ સુધી કરવામાં આવી નથી. પ્રાથમિક શાળામાં કરાર આધારિત શાળા સહાયકની ભરતી અંગે ગત ફેબ્રુઆરી 2025માં આ મુદ્દે એક ઠરાવ પ્રસિદ્ધ કરાવ્યો હતો, જેના અનુસંધાને આઉટસોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક માટે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે 16 જુલાઈ 2025ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે જે તે જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માન્ય કરવામાં આવેલી એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઠરાવની તમામ જોગવાઈનું પાલન કરી લાયકાત ધરાવતા શાળા સહાયક આઉટસોર્સિંગથી મેળવવાની કાર્યવાહી જે છે એ કરવાની રહેશે. રાજ્યની 300 કે તેથી વધુ સંખ્યા ધરાવતી અંદાજે 3,575 શાળામાં શાળા સહાયકની જે છે એ નિમણૂક કરવાની હતી. તો કુલ જે છે એ 3,575 શાળાઓની અંદર જે છે એ શાળા સહાયકની નિમણૂક કરવામાં આવનાર હતી, પરંતુ જે છે એ જિલ્લા કક્ષાએથી આ પ્રોસેસ છે એ હજુ સુધી શરૂ જ કરવામાં આવી નથી. પરંતુ જિલ્લાના અધિકારીઓ દ્વારા હજુ સહાયકોની નિયુક્તિ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. આમ સરકાર દ્વારા લેવાતા નિર્ણયનો પણ અમલ કરવામાં આ અધિકારીઓ દ્વારા જે છે એ ભારે ઉદાસીનતા દાખવતા હોવાનું આ અંગેનું જે છે એ મોટું ઉદાહરણ જોવા મળ્યું છે. તો ઇન શોર્ટ, સરકાર દ્વારા જે છે એ શાળા સહાયક ભરતી માટે જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ અધિકારીઓ દ્વારા જે છે એ હજુ સુધી આ બાબતે એક પણ પગલાં જે છે એ લેવામાં આવેલા નથી. તો હવે આ બાબત જે છે એ અધિકારીઓ ઉપર જ ડિપેન્ડ રાખે છે. શાળા સહાયક ભરતી ક્યારે થશે એનો જે છે એ આખરી જવાબ જે આ અધિકારીઓ એજન્સી નિમી અને ભરતી કરવાના છે એ જ આપી શકશે. તો આ અંગે વધારે કોઈ પણ અપડેટ આવશે તો એની માહિતી જે છે એ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. પરંતુ અત્યારની સ્થિતિ શાળા સહાયક ભરતીની નિમણૂકની પ્રક્રિયા જે છે એ
એક પણ જિલ્લા દ્વારા જે છે એ શરૂ કરવામાં આવે નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.